સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વાકડા ગામેથી અંધશ્રદ્ધાની કલંકિત અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। ગામમાં કમળાબેનને ડાકણ હોવાના વહેમમાં કેટલાક લોકો દ્વારા તેમના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો। આરોપીઓએ કમળાબેનના ઘર પર પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો। આ દરમિયાન પરિવારને બચાવવા માટે વચ્ચે પડેલા મનુ રામજી ડામોર પર હુમલાખોર ટોળાએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતક હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓને કારણે મનુ રામજી ડામોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 2 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાએ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે। એક તરફ દેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધાના કારણે હજુ પણ ગ્રામ્ય અને વનવાસી વિસ્તારોમાં આવી અમાનવીય ઘટનાઓ બનતી હોવું ચિંતાજનક છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા સામે જાગૃતિ લાવવાની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ બની છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। ગાડી ગામમાં 19 તારીખે રાત્રે 9:30 વાગે મારા સાસુને અમારા ઘરના જ હતા એ લોકોએ તું ડાકણ છે એવી રીતે હુમલો કર્યો, પથ્થરમારો કર્યો। એ લોકોને લાકડી અને પથ્થર લઈ અને પથ્થરમારો કર્યો। પથ્થરમારામાં મારા ઘરના પતરા પણ ફૂટી ગયા અને મારા સાસુને મારવા જતા મારા સસરા કેમ મારી પત્નીને મારે છે એમ કરીને વચમાં આવ્યા તો એમને મારા સસરાને ઘસેડીને ઘરેથી ઘસેડીને લઈ ગયા। એ લોકો અડધા લોકો પથ્થરમારો કરતા હતા, અડધા લોકો ઘરેથી ઘસેડી લઈ ગયા। એટલે પથ્થરમારો કર્યો, અમે બધા અમને વાગી જશે એમ કરી અમે નાના છોકરા હતા, અમે લઈને ભાગવા રહ્યા, પણ અંધારામાં અમને અમારા સસરાને ના જોયા કેમ કે એ લોકો ઘરેથી ઘસેડીને લઈ ગયા હતા। ત્યાં લઈ જઈને એમને લાકડીથી મારી, પથ્થરથી મારી, કુહાડીથી મારી અને એમ જ્યારે પડી ગયા ત્યારે એમને છાતી પર પણ પથ્થર માર્યા હતા અને મારી અને પછી અમારા બધા ઘરના શું થયું અમારા કાકા બાબા બધા આયા ત્યારે એ લોકો ભાગીને ઘરમાં ઘૂસી ગયા અને અમદાવાદ સિવિલમાં લઈ ગયા તો ડોક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે। તો અમને ઓપરેશન કર્યું, પૂરા માથાના ભાગમાં લાગી ગયું હતું તો ડોક્ટરે એક ભાગમાં ઓપરેશન કર્યું હતું, પૂરા માથાનું થતું નહીં। એટલે ડોક્ટરે કીધું કે એક ભાગમાં થયું છે એ સારું થઈ જશે તો હું બીજા ભાગમાં કરીશ, પણ એક ભાગમાં કીધું એક ભાગ રહી ગયો તો ત્યાંથી એક માથામાં સોજા આવી ગયા હતા તો સોજાને કારણે એમને આંખ ના ખુલી। 2 દિવસ એમને જ પડ્યા રહ્યા, ત્રીજે દિવસે એમનું મોત થયું। ડામોર રેણુકાબેન સંજયભાઈ। પોલીસ સ્ટેશન વિસ્તારના ગાડી વાંકડા ગામે એક હત્યાનો બનાવ જે છે એ બનેલ છે। હકીકત એવી છે કે મનુભાઈ રામજીભાઈ ડામોર ના પરિવારજનો એ ગામે રહે છે અને તેમના પત્ની જે છે એ ડાકણ છે તેવો શકવહેમ રાખી અને એમની પાસે રહેતા અન્ય પરિવારે તેમના પર હુમલો કરેલો અને જેમાં મનુભાઈ પોતે અને તેમના દીકરાઓ એ વચ્ચે પડતા તેમને માથાના ભાગે, મનુભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી। તેમના બંને દીકરાઓને પણ કુહાડીથી ઈજા થયેલી અને સારવાર દરમિયાન મનુભાઈ રામજીભાઈ ડામોર જે છે તેમનું મૃત્યુ થયેલ છે। આરોપીઓ કયા ગામના છે અને કેટલા આરોપીને ફરિયાદ? આરોપીઓ કુલ 12 આરોપી છે અને આરોપીઓ પણ ગાડી વાકડા ગામના જ છે અને એ પૈકીના 8 પુરુષ અને 4 મહિલા આરોપીઓ છે। આરોપીઓનો કોઈ અગાઉ ગુનાહિત ઇતિહાસ છે કે? તે બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને તમામ આરોપીઓને તાત્કાલિક ગણતરીના કલાકોમાં ચિઠોડા પોલીસ અને LCBની ટીમે સંયુક્ત રીતે પકડી પાડેલ હતા। કયા પ્રકારની આગળ કાર્યવાહી કરવામાં આવશે? આરોપીના રિમાન્ડની માંગ કરવામાં આવશે? અત્યારે હાલ તપાસ ચાલુમાં છે અને આખી ઘટના કઈ રીતે બનેલી તે તપાસના આધારે જરૂર જણાય રિમાન્ડ પણ લેવામાં આવશે।